નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ જે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોમાં હમણાં જ આપણે જે સત્રાંત પરીક્ષા પૂરી થઈ તેમનું અંગ્રેજી વિષયનું પેપર અને તેનું સોલ્યુશન, તેનું સમગ્ર રજૂઆત આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જવાબ છે એ કઈ રીતે લખવો। ઘણી વખત જવાબ ખબર હોય પણ કેમ લખવો એ ન સમજાતું હોય, તો આજે આપણે આ વિડીયોમાં એ શીખવાના છીએ। હવે આજે જે પેપર હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ ગીર સોમનાથ જિલ્લાનું અંગ્રેજી વિષયનું પેપર છે, જે હમણાં આપણે સત્રાંત પરીક્ષા પૂર્ણ થઈ। તો આપણે આ પેપરની સમજૂતી શરૂ કરીએ। હવે એમાં જે પહેલો પ્રશ્ન છે બહુ સિમ્પલ પ્રશ્ન હતો કે ભાઈ ડાયલોગ પૂર્ણ કરો, સંવાદ। તો સંવાદમાં આપણને ઉપર ઓપ્શન આપેલા છે। હવે આ ઓપ્શનની જે વાત કરીએ આપણે તો એમાં ઉપર આપ્યું છે આઈ એમ ફાઇન, પછી આપ્યું છે પ્લીઝ। હવે પ્લીઝ પછી અહીંયા ડેશ શબ્દ આવે તો જ આપણે એ પૂરેપૂરી ખાલી જગ્યા પૂર્ણ કરી શકીએ। એટલે પ્લીઝ પછી ડેશ, યોર ફાધર્સ કોન્ટેક્ટ નંબર, સોરી, ગુડ મોર્નિંગ, આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે ડાયલોગ પૂર્ણ કરવાનો છે। તો પહેલાં આપ્યું છે કે હિરલ ખાલી જગ્યા હસરત, તો હસરત સેઝ ગુડ મોર્નિંગ। હવે તમે ગુડ મોર્નિંગ ક્યારે કહો? કોઈ આપણને ગુડ મોર્નિંગ કહીએ તો સામે આપણે રિપ્લાયમાં શું આપીએ? ગુડ મોર્નિંગ। તો તે પરથી ખ્યાલ આવે કે અહીંયા જવાબ શું આવશે? ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ હિરલ, હાઉ આર યુ? હવે કોઈ આપણને એમ કહે કે હાઉ આર યુ, તો આપણે જવાબ શું કહીએ છીએ? આઈ એમ ફાઇન। તો અહીંયા પણ એ જ જવાબ આવશે, આઈ એમ ફાઇન। ગીવ મી યોર કોન્ટેક્ટ નંબર। હવે આપણે કોઈ વસ્તુ કોઈ પાસે માગતા હોય તો વિનંતી કરવાની હોય છે, તો વિનંતી માટે શબ્દ કયો આવે છે? પ્લીઝ। ગીવ મી યોર કોન્ટેક્ટ નંબર પ્લીઝ। હસરત સેઝ આઈ હેવ નો મોબાઈલ, કે મારી પાસે મોબાઈલ નથી। હવે ન વસ્તુ કોઈ માગતા હોય અને આપણી પાસે ન હોય એટલે આપણે શું કરીએ? સોરી, મારી પાસે મોબાઈલ નથી। હિરલ સેઝ ઓકે, ગીવ મી, તો પછી યોર ફાધર્સ કોન્ટેક્ટ નંબર, તો પછી મને તારા પિતાજીના મોબાઈલ નંબર આપ। તો આ રીતે ડાયલોગ હતો, એકદમ સિમ્પલ અને સરળ હતો। તેના પછીના પ્રશ્ન આપણે જોઈએ, એની ચર્ચા કરીએ આપણે। તો પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2માં એમ કહે છે કે અતાર્કિક શબ્દ છે એ ચેકી અને વાક્ય ફરીથી લખો। અહીંયા આપણને બે શબ્દ એવા આપેલા છે જેમાં એક યોગ્ય છે ને એક અયોગ્ય છે। તો અયોગ્ય શબ્દ છે એ આપણે ચેકવાનો છે અને યોગ્ય શબ્દ રાખી અને વાક્ય ફરીથી લખવાનું છે। જેમ કે સાનિયા મિર્ઝા, બીજું આપ્યું છે સુનિતા વિલિયમ્સ ઇઝ એ ફેમસ એસ્ટ્રોનોટ। હવે બંનેમાંથી એસ્ટ્રોનોટ કોણ છે? આપણને ખ્યાલ છે, સુનિતા વિલિયમ્સ। તો સાનિયા મિર્ઝા પર ચેકો મારી અને બાકી જે વાક્ય વધ્યું છે એ જવાબમાં લખવાનું હોય છે। એટલે કે સુનિતા વિલિયમ્સ ઇઝ એ ફેમસ એસ્ટ્રોનોટ। ત્યાર પછી ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ વોઝ। હવે વિકાસની શાળાનું નામ શું હતું? તો કે સ્મિત વિદ્યાલય, એટલે સ્વીટ વિદ્યાલય ઉપર બ્લેન્ક લીટો આવશે, ચેકો આવશે। અકબર હેડ 8/9 જેમ્સ ઇન હિઝ કોર્ટ, કે અકબરના દરબારમાં કેટલા રત્ન હતા? તો કે 9 રત્ન, એટલે 8 ઉપર લીટો આવશે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ટીના/મીના લીવ્સ ઇન એ ટાઉન કોલ્ડ હાલોલ। હાલોલ નામના શહેરમાં કોણ રહેતું હતું? તો કે ટીના, તો મીના ઉપર મીના શબ્દ ચેકવો પડશે આપણે। ત્યાર પછી ધ સન ઇઝ એ બ્રાઇટ સ્ટાર, અને પ્લાનેટ/સ્ટાર। હવે સૂર્ય છે આપણને ખ્યાલ છે કે પ્લાનેટ નથી, પ્લાનેટ એટલે ગ્રહ, સૂર્ય છે એ સ્ટાર છે, એટલે પ્લાનેટ ઉપર ચેકો આવશે। બાકીનું વાક્ય છે એ લખી નાખવાનું। તો એકદમ સિમ્પલ પ્રશ્ન હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3ની વાત કરીએ। તો પ્રશ્ન નંબર 3, હવે એમાં આપણે જે શબ્દ આપેલા છે, કુલ 5 શબ્દ આપેલા છે આપણને। બીજું જોવાનું એ છે કે દરેક શબ્દની શરૂઆત એમથી થાય છે, તો થોડુંક કન્ફ્યુઝન થાય કે ભાઈ પહેલાં કયો શબ્દ લખવાનો। આપણે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે, આલ્ફાબેટ ABCDના ક્રમમાં। હવે દરેક શબ્દની શરૂઆત એમથી થાય છે, તો શું કરવાનું હોય છે? તો કે બીજો અક્ષર જોવાનો, એમ પછીનો અક્ષર, અને એને આલ્ફાબેટના ક્રમમાં ગોઠવવાનો હોય છે। તો અહીંયા જોઈએ મની, મિસ્ટેક, મેન્યુઅલ, મ્યુટ અને મિનિંગફુલ। તો અહીંયા પહેલો અક્ષર બધામાં એમ છે, તો હવે આપણે શું કરશું? તો કે બીજો અક્ષર જોવામાં આવશે।
તો અહીંયા મેન્યુઅલ છે એમાં એમ પછી એ આવે છે, એટલે પહેલાં આપણે આ લખવાનો, ત્યાર પછી એમ એ પછી કયું આવશે? અહીંયા ઈ છે, અહીંયા આઈ છે, તો કે એ પછી બી સી ડી અને ઈ એટલે મિનિંગફુલ શબ્દ આવશે એટલે બીજો ઈ પછી આવશે આઈ એટલે ત્રીજો શબ્દ ઈ થશે. ત્યાર પછી આવે છે ઓ એટલે કે ચોથો શબ્દ તે, અને મ્યુટ છેલ્લો શબ્દ આવશે. આ રીતે આપણે એને 5 શબ્દને ગોઠવવાના હોય છે, જેના કુલ ગુણ 5 છે. એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. ત્યાર પછી આપણને એક પ્રશ્નમાં એક ટેબલ આપવામાં આવેલ છે, એ ટેબલનો પહેલાં આપણે અભ્યાસ કરવો પડે. હવે ટેબલમાં આપેલ શું છે? તો કે રિવર લેન્થ છે એ કિલોમીટરમાં આપેલી છે, એરિયા એ સ્ક્વેર કિલોમીટરમાં આપેલ છે. હવે અહીંયા જે નદી આપી છે કે ગંગા, ગોદાવરી, કૃષ્ણા, યમુના અને નર્મદા, છેલ્લે છે તાપી. તો આ નદી એનો વિસ્તાર છે, એનો લેન્થ છે, એરિયા છે, એને આધારે આપણે નીચેના પ્રશ્નના જવાબ એ આપણે શોધીને તેમાં લખવાના હોય છે. તો એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો, વિચ રિવર ઇઝ લોંગર ધેન ધ ગોદાવરી, એટલે કે ગોદાવરી કરતાં કઈ નદી લાંબી છે. હવે અહીંયા આપણે એરિયો જોવો પડે, બરાબર, કે ગોદાવરી નદી અહીં આપેલ છે, એનો એરિયા કેટલો છે? તો કે 3,12,812 3,12,812 સ્ક્વેર કિલોમીટર છે. એનાથી લાંબી નદી જોતી હોય તો ક્યાં જવું પડશે? ઉપરના સ્ટેપમાં. એટલે આપણો જવાબ આવશે ગંગા. આખા વાક્યમાં કેમ લખશું? તો કે ગંગા રિવર ઇઝ લોંગર ધેન ધ ગોદાવરી. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ રિવર તાપી, એટલે કે તાપી નદીનો એરિયા શું છે? તો આખા વાક્યમાં જવાબ લખવો હોય તો કેમ લખાય? તો કે ધ એરિયા ઓફ ધ રિવર તાપી ઇઝ. હવે અહીંયા આપણને એરિયા આપેલ છે 62,225 સ્ક્વેર કિલોમીટર. પ્રશ્ન નંબર 3 છે, ધ નર્મદા ઇઝ લોંગર ધેન, નર્મદા નદી કોના કરતાં વધારે લાંબી છે? તો નર્મદા નદીની જે લંબાઈ છે, લેન્થ છે, એ કોના કરતાં વધારે લાંબી છે? તો કે તાપી. તો એમાં જવાબ આવશે તાપી. અહીંયા પ્રશ્ન ચિહ્ન આવતો નથી. તો એરિયા ઓફ ધ રિવર ગંગા ઇઝ, ગંગા નદીનો જે એરિયા છે ઇઝ મોર ધેન ધ એરિયા ઓફ, એ કોના એરિયા કરતાં મોર ધેન વધારે મોટો છે? તો ગંગા નદીનો જે એરિયા જુઓ સૌથી મોટો છે, તો પછીની ખાલી જગ્યામાં તમે આ 5માંથી કોઈ પણ નદીનું નામ લખી શકો, એ સાચું પડે. ત્યાર પછી જોઈએ, ધ યમુના ઇઝ લોંગર ધેન ધ નર્મદા, કે યમુના નદી છે એ નર્મદા કરતાં લોંગર છે, લાંબી છે. તો જોઈએ આપણે, અહીંયા આવી છે યમુના નદી. હવે કઈ નદીની સરખામણી કરી છે આપણને? તો કે યમુના નદી અને નર્મદા. યમુના નદી છે એ નર્મદા નદી કરતાં લાંબી છે. લાંબી છે કે નહીં ચેક કરીએ. નર્મદા છે 1,312 કિમી, યમુના નદી છે 1,370. તો યમુના નદી છે એ નર્મદા નદી કરતાં લાંબી છે, તો કે હા, એટલે આવશે ટ્રુ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. હવે પ્રશ્ન નંબર 5માં શું કરવાનું છે? તો કે આપણને જે શબ્દ આપેલો છે એનો છેલ્લો જે અક્ષર છે એની ઉપરથી 2 સ્પેલિંગ લખવાના છે. તો અહીંયા આપણને પહેલો શબ્દ આપેલો છે બેંક. તો બેંકમાં છેલ્લે કે આવે છે, તો કે ઉપરથી કયો શબ્દ થાય? કાઇટ લખી શકાય, કિંગ લખી શકાય. અહીંયા ફૂડ આપેલ છે, તેમાં ડી ઉપરથી સ્પેલિંગ જોઈએ તો સિમ્પલ ગોતીએ તો ડોગ, ડોલ. સ્કૂલ આપેલ છે, તો છેલ્લો અક્ષર એલ છે, તો કે લાયન, લાઇટ. પછી વેકેશન છે, તો વેકેશનમાં છેલ્લો અક્ષર એન છે, તો એન ઉપરથી નોઝ, 9. તેના પછી આવે છે ન્યૂઝ, છેલ્લો અક્ષર એસ છે, તો SON સન, SUN સન. ઘણા બધા શબ્દો લખી શકીએ. તો આ પ્રશ્ન પણ એકદમ સિમ્પલ હતો. એના પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. હવે એમાં તમને એક બિલ આપેલ છે, એ બિલનો પહેલાં અભ્યાસ કરવાનો, બિલની વિગત જોવાની, અને પછી એની નીચે જે પ્રશ્નો આપેલા છે એનો જવાબ લખવાનો છે. તો અહીંયા આપણે જોઈએ તો કિસ્મત પ્રોવિઝન સ્ટોર, દુકાનનું નામ છે, બિલ નંબર 143. કસ્ટમર એનું નામ છે જોશી, શિવાની.
ડેટ આપેલ છે, કઈ તારીખે એ ખરીદી કરવા ગયા. પછી અહીંયા આપણે જે વસ્તુ લીધેલી છે એનું લિસ્ટ છે, આઇટમ એટલે કે રાઈસ, ક્વોન્ટિટી ટુ રેટ 55 રૂપીસ. હવે 1 કિલો હોય તો એના 55 રૂપિયા હોય, તો 2 કિલોના 110. શુગર ક્વોન્ટિટી 1, 1 કિલોના 45, તો અહીંયા 45. ઓઇલ 1, હવે ઓઇલ છે એ કેજીમાં કે ન હોય, મોટે ભાગે લીટરમાં હોય છે. એનો રેટ છે 120 એટલે 120 રૂપિયા. અને સોલ્ટ આપ્યું છે આપણને, નમકની કોથળી હોય છે તો કે 20 રૂપિયા, અહીંયા 20. ટોટલ અમાઉન્ટ થાય છે 295 રૂપીસ. હવે નીચે આપણને પ્રશ્ન પૂછ્યા છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર. સ્ટોરનું નામ શું છે? તો આખા વાક્યમાં ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ કિસ્મત પ્રોવિઝન સ્ટોર. આ આખા વાક્યમાં જવાબ થયો. બીજો પ્રશ્ન, વેન ડીડ શિવાની ગો ટુ કિસ્મત પ્રોવિઝન સ્ટોર. ક્યારે ગઈ? તો એના જવાબમાં હંમેશા સમય આવે. તો કે શિવાની, હવે જો ડીડ નીકળી જાય એટલે ગોનું થઈ જશે વેન્ટ. શિવાની વેન્ટ ટુ કિસ્મત પ્રોવિઝન સ્ટોર ઓન, એમ કરીને તારીખ લખી શકાય 26/06/2025. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, હાઉ મેની આઇટમ્સ ડીડ શિવાની બાય. શિવાનીએ કેટલી વસ્તુ ખરીદી? તો ડીડ પછીથી હંમેશા શરૂઆત થાય છે, એટલે કે શિવાની ડીડ નીકળી ગયું એટલે બાયનું થશે બોટ. શિવાની બોટ. કેટલી આઇટમ લીધી એને? તો કે 4 આઇટમ્સ. આ જવાબ થયો. પછીનો પ્રશ્ન છે ચોથું, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ. એટલે કુલ બિલ કેટલું છે? તો આખા વાક્યમાં ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ ₹295. અને છેલ્લો પ્રશ્ન છે, વુ ઇઝ ધ કસ્ટમર. એટલે કે ગ્રાહક કોણ છે? તો અહીંયા નામ આપ્યું હતું ને આપણને, તો વુ વાળું વાક્ય હોય તો વુના સ્થાને નામ મૂકી દેવાનું. જોશી શિવાની ઇઝ ધ કસ્ટમર. તો આ આપણો પ્રશ્ન કમ્પ્લીટ થયો. હવે ત્યાર પછીનો પ્રશ્ન જે આપેલો છે પ્રશ્ન નંબર 7. હવે પ્રશ્ન નંબર 7માં તમે જોશો એક પેરેગ્રાફ આપેલ છે અને આપણે એ પેરેગ્રાફને આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. હવે એમાં પહેલા પેરેગ્રાફ સમજીએ કે વિનુ ક્લાઇમ્ડ અપ એ ટ્રી. વિનુ છે એક વૃક્ષ ઉપર ચડ્યો. હી સેટ ઓન એ બ્રાન્ચ. તે એક ડાળી ઉપર બેઠો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. હવે જે ડાળી ઉપર એ બેઠો હતો એ જ ડાળી એ કટ કરતો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય. એક વૃદ્ધ વ્યક્તિએ આ બાળકને જોયો. હી સેડ એટલે તેણે કહ્યું, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. અરે વિનુ, એ ડાળીને કટ ન કરીશ અને કાપીશ નહીં. યુ વિલ ફોલ. તું પડી જઈશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. એટલે આ છોકરો તો એ વૃદ્ધ વ્યક્તિ તરફ હસ્યો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તેણે તે વૃદ્ધ વ્યક્તિની સલાહ ન માની. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. એને બ્રાન્ચ છે કાપવાનું ચાલુ જ રાખ્યું. હી ફેલ ડાઉન. પરિણામ શું આવ્યું? તે પડ્યો. એન્ડ બ્રોક હિઝ લેગ. એનો પગ ભાંગ્યો. હવે આ પેરેગ્રાફને આધારે આપણે પ્રશ્ન જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે, વુ ક્લાઇમ્ડ અપ એ ટ્રી. વૃક્ષ ઉપર કોણ ચડ્યો? હવે વુની વાક્ય રચના હોય તો ખ્યાલ છે કે વુની જગ્યાએ નામ આવે, એટલે આખા વાક્યમાં લખવું. અહીં જવાબ તૈયાર જ છે કે વિનુ ક્લાઇમ્ડ અપ એ ટ્રી. આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. બીજું છે, વોટ વોઝ હી કટિંગ. તે શું કાપી રહ્યો હતો? તો કે હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. જે ડાળી ઉપર બેઠો હતો એ જ ડાળી એ કાપી રહ્યો હતો. ડીડ ધ બોય ફોલો ધ એડવાઇસ ઓફ ધ ઓલ્ડ મેન. શું છોકરાએ આ વૃદ્ધ વ્યક્તિની સલાહ માની? હવે આ પ્રશ્નને કહેવામાં આવે છે યસનો ક્વેશ્ચન, કે જેનો જવાબ યસ અથવા નો બેમાંથી એક જ હોઈ શકે. તો શું સલાહ માની હતી? તો કે નથી માની. તો આપણે જવાબ આમ લખાઈ શકાય કે નો, ધ બોય ડીડ નોટ ફોલો ધ એડવાઇસ ઓફ ધ ઓલ્ડ મેન. આ આપણો જવાબ થાય. તેને પછીનો પ્રશ્ન છે, વેર ડીડ ધ બોય સીટ. એટલે કે છોકરો ક્યાં બેઠો હતો? તો અહીંયા પણ બેઠો જવાબ છે કે હી સેટ ઓન એ બ્રાન્ચ. તે ડાળી ઉપર બેઠો હતો. આ 4 પ્રશ્ન થયા. તેના પછી આગળ વધીએ. 5મો પ્રશ્ન, વોટ હેપન્ડ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી.
વાર્તાના અંતે શું થયું? તો આપણે છેલ્લું વાક્ય ખ્યાલ છે. તો વાર્તાના અંતે શું થયું હતું? તો કે એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, વાર્તાના અંતે ધ બોય, અહીંયા હી આપ્યું છે, આપણે ધ બોય લખી શકાય. ધ બોય ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. છોકરો પડ્યો અને એનો પગ ભાંગ્યો. તો આ પ્રશ્ન જવાબ હતા. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8 કે નીચે આપેલ વાક્યોને યોગ્ય ઘટનાક્રમ મુજબ ગોઠવો. તો આપણી સ્ટોરી તમને બધાને ખ્યાલ છે અકબરવાળી, બરાબર. હવે એ જે વાર્તા છે એના ક્રમ મુજબ આપણે એને ગોઠવવાની છે. તો વાર્તા તમે બધા જાણો છો એટલે આપણે અત્યારે એમાં નહીં પડીએ, પણ વાક્ય વિચારી કે પહેલું વાક્ય કયું આવશે? તો પહેલું વાક્યમાં છે કે ભાઈ તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. સ્ટાર્ટિંગના પેરેગ્રાફમાં જ આવે છે કે તાનસેને શું કર્યું હતું? તો કે સમ ઇનોવેશન, નાવીન્ય જે હોય એમાં કંઈક નવું એડ કરવું એને કહેવાય ઇનોવેશન. મલ્હાર રાગમાં કંઈક ફેરફાર કરી અને એને નવો રાગ બનાવ્યો જેનું નામ છે મિયા મલ્હાર. તો આ વાક્ય છે એ પહેલા ક્રમ ઉપર આવશે. પછીનું વાક્ય કયું આવશે? તો કે હવે આપણે જોઈએ. ધ કિંગ સેડ આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. રાગ ગાયા પછી રાજાએ તેમના વખાણ કર્યા હતા કે મને લાગે છે કે આ વર્લ્ડમાં સૌથી ઉત્તમ અદ્ભુત અવાજ હોય તો એ તમારો છે. પણ ત્યારે તાનસેન ના પાડે છે કે ભાઈ નહીં, હજી એક એવો વ્યક્તિ છે જે મારા કરતાં સારું ગાય છે. એટલે એના પછીનું વાક્ય આવશે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. રાજા જ્યારે કહે છે કોર્ટમાં આવવાનું વ્યક્તિને, એ ના પાડે છે કે ભાઈ એ કોર્ટમાં આવશે નહીં. પછીનું વાક્ય જોઈએ આપણે તો એમાં આવશે બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વેર. રાજા અને તાનસેન બંને ભાન ભૂલી ગયા કે તેઓ ક્યાં છે. અંતે તેઓ ઊભા થઈ બહાર નીકળે છે, રસ્તામાં જાય છે. ત્યારે રાજા આ વાક્ય બોલે છે, તાનસેન કહે છે કે ભાઈ ગુરુજી સિંગ્સ ફોર ધ વન. ગુરુજી એ વ્યક્તિ માટે, એના માટે ગાય છે હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, કે જે રાજાઓનો પણ રાજા છે. કિંગ ઓફ કિંગ્સનો અર્થ થાય ગોડ. તો આ ઘટનાક્રમ મુજબ વાક્ય ગોઠવવાના હતા જેના 10 માર્ક્સ હતા. આપણે પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પત્રની વિગતો પૂર્ણ કરો. એકદમ સિમ્પલ પેરેગ્રાફ હતો, બહુ ઇઝી હતો. હવે એમાં જોઈએ આપણને ઉપર ઓપ્શન આપેલા છે કે ગીર નેશનલ પાર્ક, ફેમિલી, સ્નેહલ, બ્યુટીફુલ, વન્ડરફુલ. તો 5નો ઉપયોગ કરવાનો છે કે હાઉ આર યુ? આઈ એમ ફાઇન હિયર. લાસ્ટ વીક આઈ વિઝિટેડ. હવે વિઝિટ એટલે મુલાકાત લેવી, તો સ્થળનું નામ જ આવશે. એમાં આવશે ગીર નેશનલ પાર્ક. આઈ વેન્ટ ધેર વિથ માય. હવે કોની સાથે ગયા હતા? તો અહીંયા એ પૂછશે ફેમિલી સાથે. ફેમિલી. વી શો મેની એનિમલ્સ લાઇક લાયન્સ, ડિયર એટસેટ્રા. ધ પ્લેસ વોઝ વેરી, ખાલી જગ્યા. આ સ્થળ કેવું હતું? તો કે સુંદર હતું, એટલે કે બ્યુટીફુલ. આઈ એન્જોયડ સફારી રાઇડ ટુ. ઇટ વોઝ એ વન્ડરફુલ એક્સપિરિયન્સ. એકદમ જે અનુભવ થયો કેવો હતો? તો કે એકદમ અદ્ભુત, વન્ડરફુલ. પ્લીઝ રાઇટ ટુ મી અબાઉટ યોર ટ્રીપ યોર લવિંગ ફ્રેન્ડ. હવે અહીંયા જે નીચે ખાલી જગ્યા આપી છે એમાં નામ આપ્યું છે આપણને સ્નેહલ, એટલે છેલ્લે આવશે સ્નેહલ. તો આ લેટર હતો, એકદમ સિમ્પલ ખાલી જગ્યા હતી, એ પૂરી થઈ. ત્યાર પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. તો એમાં આપણને આપેલ છે પ્રશ્ન નંબર 10માં એક ચિત્ર, એની ઉપર શબ્દ આપેલા છે. તો ચિત્રમાં શબ્દને આધારે વાક્ય બનાવવું, તો આપણે ખ્યાલ છે કે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરી અને ઘણા બધા વાક્ય આપણે બનાવી શકીએ. એક્ઝામ્પલ તરીકે પહેલું વાક્ય આપણે લખવું હોય તો લખી શકાય કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ ગાર્ડન. એક વાક્ય કમ્પ્લીટ કે આ ચિત્ર બગીચાનું છે. તેના પછી ચિલ્ડ્રન છે તો કે ધેર આર 5 ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, કે ભાઈ ગાર્ડનમાં 5 બાળકો છે. પછી લખી શકાય ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બાળકો બગીચામાં રમી રહ્યા છે. તો 2 વાક્ય બની ગયા. ટ્રી હોય છે તો કે ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન. હુલાહૂપ. હુલાહૂપ એટલે આપણે જે ફરતી કે ચક્કડી ફેરવે છે રાઉન્ડ રાઉન્ડ, એને હુલાહૂપ કહેવાય. તો
ધ ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ હુલા હૂપ, આમ કહી શકાય. સ્લાઇડ છે તો કે ધેર ઇઝ એ સ્લાઇડ ઇન ધ ગાર્ડન અથવા ઇન ધ પિક્ચર. ધ ચિલ્ડ્રન પ્લેઝ મેની ગેમ્સ. પછી બોલ દેખાય છે, એને ઉપર તમે વાક્ય બનાવી શકો. ભલે અહીંયા બોલ શબ્દ આપેલા છે તો કે ધેર આર, કેટલા બોલ આપેલા છે અહીંયા તો કે 4. ધેર આર 4 balls ઇન ધ પિક્ચર. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ ધ બોલ્સ. આવું વાક્ય બનાવી શકાય. તો આપણે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરી ઘણા બધા વાક્ય બનાવી શકીએ. તો આ તમારું પેપર અહીંયા પૂર્ણ થાય છે. બહુ ઇઝી પેપર હતું. છતાં તમને કોઈ હજી આમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં મને પ્રશ્ન પૂછી શકો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે હજી વેકેશનમાં આના જેવા ઘણા બધા વિડીયો, ગ્રામરના વિડીયો આ ચેનલમાં મૂકવાના છે, તો ખાસ એને સબસ્ક્રાઈબ કરી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.